વડોદરા કોર્પોરેશનના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓએ મુલાકાત લીધી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને શહેરની માહિતી આપી છે. વર્તમાન સ્થિતિની માહિતી મેળવવા સીઈઓ વડોદરા કોર્પોરેશન સાથે સંપર્કમાં રહેશે. મ્યુનિસિપલ કમિશનર અને સીઈઓએ કહ્યું, હાલ વડોદરામાં સ્થિતિ સામાન્ય છે. કોર્પોરેશન વડોદરામાં છે એલર્ટ. અતિભારે વરસાદનો ખતરો ટળ્યો છે. સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધા બાદ ફાયર કંટ્રોલ રૂમ પરથી માહિતી પણ લીધી હતી. શહેરમાં કેટલાક ઝાડ પડ્યા, ત્યાં વીજળી ગુલ થઈ, સ્વચ્છતા અને કેટલાક કોલ આવ્યા તે અંગે પણ માહિતી મેળવી હતી. અત્યારે જે ગુજરાતમાં આખા ભારે વરસાદની પરિસ્થિતિ છે, તો એના માટે હું અહીંયા આવ્યો છું. તો મેં કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને બધા અધિકારીઓ સાથે વાત કરી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રે ખૂબ વ્યવસ્થિત તૈયારી કરી રાખી છે. બંને જગ્યા અધિકારીઓ ફિલ્ડમાં જાય છે અને તૈયારી સંતોષકારક છે. તેમ છતાં મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન માટે સરકારશ્રીએ અમને અહીંયા મૂક્યા છે. કોઈપણ જગ્યા જે અમારા કોઈ સજેશન્સ હશે અથવા કોઈ જગ્યા કોઓર્ડિનેશન કરવાની જરૂરત હશે તો અમે કરીશું. પણ અત્યારે કોઈ જગ્યા કોઈ ઇશ્યુ નથી. જે કંઈ નાના મોટા પાણી ભરાવાના કે ઇશ્યુઝ થાય છે એમાં કોર્પોરેશન પોતપોતાનું કામ કરી રહી છે. તો આશા રાખીએ કે કોઈ જગ્યા કોઈ ઇશ્યુ ના થાય અને જે કંઈ હશે તો તંત્રને પહોંચી વળશે. જી સાહેબ, આજે કંટ્રોલ રૂમ દ્વારા આપણે જે માહિતી મેળવી છે તો કોર્પોરેશનની કામગીરીને લઈને શું થશે? જી, કોર્પોરેશન દ્વારા આજવા ડેમ, પછી જે બ્રિજીસ છે, પછી જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય છે એનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્પોટ્સ ઉપર ડીવોટરિંગ પંપ મૂકવામાં આવ્યા છે. અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એટલે જે કંઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કંઈ કરવાની જરૂરત છે એનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. આપના તરફથી કોઈ કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું? અત્યારે એક જ બેસિક સૂચન છે કે જે ટીમ્સ છે એ ફિલ્ડમાં રહે, અલર્ટ રહે. કોઈ વેધર ફોરકાસ્ટ અને જે ઉપરવાસમાં વરસાદ થાય છે એના ઉપર ખાસ નજર રાખે અને ખાસ કોઈ જગ્યા ટ્રી પ્રૂનિંગની જરૂરત હોય કે હોર્ડિંગ બોર્ડ્સને કાઢવાની જરૂરત હોય, જે રૂટીન આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ એ કોર્પોરેશને કરીએ છીએ. પણ તેમ છતાં એકવાર જો બીજું રાઉન્ડ કરવું હોય તો કરી લે. એ હવે બંધ છે. આપણે વરસાદી પાણી જ સંગ્રહ કરીશું. જરૂરત પડે તો ફરી આપણે એસએસએલથી લઈશું. અત્યારે અમે લેવાની બંધ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન આજવાના સ્ત્રાવ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે? આજવામાં બેઝિકલી 207.85 હતી. અત્યારે 208.84 પહોંચી ગયું છે. 208.4 પહોંચ્યું છે. એટલે યુ કેન સે પ્રોબેબલી અબાઉટ અ ફીટ વધ્યું છે. સાંજ સુધીમાં કેટલી સપાટી પહોંચી? ના, હજી વરસાદ નથી. વરસાદ તો પતી ગયું છે. હવે યલો એલર્ટ આવવાના છે. એટલે હવે વરસાદ હજી આ 2-3 દિવસનું જ નથી. પછી કદાચ વરસાદ આવે તો એ સપાટી વધવાની શક્યતા છે. પાછલા દિવસોની અંદર આપણે ડ્રેનેજ, વરસાદી કાચના અનેક પ્રોજેક્ટો અંતર્ગત કામો કર્યા છે. આજે 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આપણી કામગીરીને અને વરસાદને લઈને વડોદરા કોર્પોરેશન કેટલું સુરક્ષિત રહ્યું છે? આપ જાણો છો કે જે પણ વોટર લોગિંગ સ્પોટ્સ છે, 4 કલાક, 8 કલાક, 12 કલાક અને 24 કલાકનો અમે અલગ અલગ એરિયાઝનું ડેઝિગ્નેશન કર્યું છે. 216 વોટર લોગિંગ સ્પોટ્સને પણ અમે આઈડેન્ટિફાઈ કરીને રાખ્યા છે. આપ જાણો છો કે 216 જગ્યામાં આવા મેજર ઇશ્યુઝ નથી. આજે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પાણી થોડું ભરેલી હતી અને નોર્થ ઝોનમાં માંડવી વિસ્તાર તો દર વખતે આ પ્રોબ્લેમ છે જ. એટલે માંડવી વિસ્તારમાંથી પાણી દૂર કરવા માટે પરમનન્ટ સોલ્યુશન આપણે કરી રહ્યા છે. આપ પણ જાણો છો કે આપણે ગાંધીનગરની આજુબાજુનું કામ ચાલી રહ્યા છે. એ ઓગસ્ટ મહિના પછી અમે શરૂ કરીશું. પણ મોસ્ટલી જે કામગીરી છે અત્યારે ફિલ્ડમાં પણ કામગીરી ચાલી છે. અમે કેચ પીટો પણ ક્લિયર કરી રહ્યા છે. ડ્રેઇન માસ્ટર પણ આવીને ખાસ નાલા સાફ કરી રહ્યા છે. ટીમ મહેનત કરી રહ્યા છે. પણ આ કન્ટિન્યુઅસ કામ છે. એક દિવસનું કામ નથી. કન્ટિન્યુઅસ મહેનત કરવું પડશે. પણ આ મોટા ભાગમાં અધિકારીઓ અને ફિલ્ડમાં છે. આપણે ટોલ ફ્રી નંબર્સ અને તમામ નંબર પણ જાહેર કરી છે, જેથી કરીને લોકો પણ કમ્પ્લેન કરી શકાય અથવા રજૂઆત કરી શકાય. અને અહીંયા લગભગ 20 લોકો આપણે કમાન્ડ સેન્ટરમાં પણ, કોલ સેન્ટરમાં લોકોને અઠવાડિયા માટે સંખ્યા પણ વધારી દીધી છે. ટ્રાફિક સર્વે મુજબ વડોદરા શહેરના માર્ગોને કેટલું નુકસાન થયું હોય એ હજી સર્વે બાકી છે. આજે જે આપણા અધિકારી અરોરા સાહેબની મુલાકાત લેવા પાછળનું એ ઓવરઓલ કોર્ડિનેશન માટે આવ્યા છે. કલેક્ટર ઓફિસમાં એક મિટિંગ રાખી છે. એટલે ડેપ્ટી કમિશનર્સ ત્યાં અટેન્ડ કરવાના છે. એમને કમાન્ડ કંટ્રોલ સેન્ટર બતાવવા માટે અમે લઈ આવ્યા છે. સંભવિત કોઈ પણ ભારે વરસાદ પડે એલર્ટ મુજબ તો કોર્પોરેશન અત્યારના તબક્કે કેટલું સજ્જ છે? કોર્પોરેશન સજ્જ છે એટલે કામ કરી રહ્યા છે.
અને આપની સપોર્ટ પણ જોઈએ, એટલે બધાનું સપોર્ટથી અમે કામગીરી કરીશું. કંટ્રોલ સેન્ટરમાં વિઝિટમાં આવ્યા છે. બેઝિકલી ઓવરઓલ શહેરના પરિસ્થિતિ કેવું છે, પાણી ભરાણ છે કે કેમ, બધા સીસીટીવી મોનિટરિંગ, આપણા વોટર લેવલ સેન્સર્સ અને આજવા પ્રતાપપુરા અલગ અલગ બ્રિજેસની લેવલ બધું ચેક કરવા આવ્યા છે. મોટાભાગમાં સિટીમાં શહેરમાં પાણી ઉતરી ગયું છે. એક ભીલબાયલી વિસ્તારમાં થોડું પાણી ભરાણનું રજૂઆત હતી. હું પણ રાતે ગયો હતો અને સવારે પણ અમે ડેપ્ટી કમિશનરની ટીમ જઈને અત્યારે નિકાલ કામગીરી કરી રહ્યા છે. લગભગ 14 ફેમિલીને થોડું સ્લમ વિસ્તારમાંથી આપણે નિકાલ કરવા માટે આપણે મદદ કરીને એમને આપણા શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. એમનું ભોજન પણ અમે કરાવી રહ્યા છીએ અને સાંજે જ્યારે પાણી ઉતરી જાય 4 વાગ્યા પછી એમને પણ શિફ્ટ કરવાના છે. વડોદરા શહેરમાં એવા અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ નથી. બધા પાણી પણ નિકાલ થઈ ગયું છે. અમે સતત આજવા, પ્રતાપપુરા, તમામ સરોવર અને બ્રિજ લેવલ્સ પણ મોનિટરિંગ કરી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરમાં રેડમાંથી ઓરેન્જમાં આવી ગયું છે અને આજે રાત અને કાલ સુધી યલોમાં પણ આવી જવાના છે અને કાલે ઇવનિંગ ગ્રીનમાં છે. એટલે જે વરસાદનું ડેન્જર લેવલ હતું એ બધું નીકળી ગયું છે. અત્યારે આજવા 208.5 છે. એટલે અત્યારે અમે પાણી માટે પીવાનું પાણીનું જે સિટીમાં જે વરી હતી એ પણ દૂર થઈ ગઈ છે. અમે એને 212-13 સુધી પણ લઈ જઈશું, કારણ કે આવતા 1 વર્ષ માટે પીવાનું પાણી જોઈએ. અને આપ જાણો છો ઈ ઝોનનું તમામ પાણી સપ્લાય અત્યારે ઈ ઝોનમાંથી અમને લેવાનું નક્કી કર્યું છે. એટલે ઈસ્ટમાં આજવાને પ્રોટેક્ટ કરીએ છીએ અને સૌથી પહેલાં ઉપરવાસમાંથી આવા પાણી આપણે પ્રતાપપુરામાં સ્ટોર કરીએ છીએ. અત્યારે વડોદરા શહેરમાં લોકોની ચિંતા કરવાની કંઈ જરૂરત નથી. જે પણ જગ્યામાં અત્યારે ડેપ્ટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એન્જિનિયર્સ તમામ લોકો ફિલ્ડમાં જ છે, સવારથી જ ફિલ્ડમાં છે. અત્યારે પણ અમે રિવ્યૂ દરમિયાન અહીંયા સીસીસી સેન્ટરમાં આવ્યા છે. ઓવરઓલ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ.